હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનો. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. વહેલા ઉઠ્યા હતા, ઉઠીને આપણે દૂધ ભરાવવાનું, થોડી કસરત કરવાની, બ્રશ કરીને ફ્રેશ થવાનું, આ બધું ઓકે થઈ જાય. બાકી મિત્રો અત્યારે ડીગી બેન મોર્નિંગમાં વહેલા ઉઠી જાય તો ઉઠીને તો જો આજ તો જગ્યા ખાલી છે. આજ બહાર જતી રહી છે મારા ભાઈ ને મારા બોન બે જશે ભેંસોને ચાર પૂરા કરવા માટે, તો એ કણ જતી રહી છે નાખવા માટે. હા એ તો બસ પી. બાકી મિત્રો સરસ દર્શન કરી લીધો અત્યારે વહેલા અને આપણો ચા નાસ્તો રેડી થાય છે ને રેડી લગભગ થઈ ગયો છે. શેમ લેટ? તો મિત્રો ચા નાસ્તા વાળો લેટ પડ્યો છે. કશું એટલી બરા આ રહી આપણું શરબત પીએ. તો મિત્રો ચા નાસ્તો થાય એટલે પછી સરસ ચા નાસ્તો કરી લઈએ. બાકી ડીગુબેન સાથે તમારી મુલાકાતે કરાવીએ અને રાજુ કાકોને શૂટિંગમાં પરફેક્ટ લગભગ હશે, કારણ કે 3 દિવસથી શૂટિંગમાં રજા છે એટલે બધા હાથે આજ મુલાકાત કરાવીએ. તો મિત્રો ભરવાવાળા અડધું ભરીને જતા રહેશે ને. હવે નેક પાણીની હોશ કરવા કશું ના થાય. એ ડીગો ગુડ મોર્નિંગ. પેલા કે ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, હાપુ જોવું છે? બતાવજે. તો મિત્રો અત્યારે હોશ કરતા હતા ને જો સેવડા મોટા ચીડા નીકળ્યા. મબુની મોકે કે આવું વહેલા બતાવે નહીં. ચલો કઈ ઋષિ ભાઈ ચલો. મિત્રો રાજુ કાકોને આવી જશે તો પછી મુલાકાત કરાવીએ. ડોક્ટર આવ્યો, ડોક્ટર ભાઈ. રાજુ કાકો આવ્યા છે અને બધું લાયા છે, સીટનો કવર ને એવું. તો પછી મલાઈએ. તો મિત્રો 9 વાગી જશે. શૂટિંગ ચાલુ કર્યું છે 9:28 થઈ. ઓરિજિનલ ટાઈમ 9:28. હા તો 9:28 થાય એટલે હારા ખરાબ 1-2 કટે પૂરા થઈ જાય ને વિડીયો. થઈ ગયા. હવે ખાલી વગાડી તો પહેલા ભાગમાં જઈ યાર. આપણે ઉતારી પેલી લઈ લેવાની. એ તો પંચર તે બાઈક લઈને આવવાનું. તો મિત્રો આગળ શૂટિંગની શરૂઆત કરીએ છીએ અને સેટિંગ કરીએ છીએ કેવી રીતના થાય. બાકી પહેલાં તો ફોન લઈને બેસી જાય છે શાંતિથી મસ્ત વિડીયોમાં બન્યા રહો. રિંકાન ઘરનું મિત્રો સેટિંગ ગોઠવાય છે, લગભગ 2-4 દાડામાં ધાબુ પર આવી જાય તો વિડીયોનો સારો એકાદ કટ તો મને પછી બતાવીએ. ધાબુ ભરશું તે દાડા અમે હાજર રહીશું. બરોબર. કેટલા પૈસાની જરૂર છે પણ આ ભગલો 1 મહિનાથી મને ભેગો થતો નહીં. પણ ભગવા તું હાથમાં હે ને એ દાડા સનો ભગત તારા ગાભા કાઢી નાખશી. એટલા દાડા હંતાઈને ફરવું હોય તો ફરી લે, પણ જે દાડા હોમો હે ને એ દાડા તારા ગુસ્સા વેરી નાખશી. મને બકાઈજો, બકાવ ને તો એ બીજા ગામમાં મને નહીં પાછો. કાકા બોલો. તમારા ગામમાં કોઈ શંભુજી? અમારા ગામમાં શંભુજી તો પહોંચશે એમ નહીં યાર. શંભુજી હમણાં 20-25 દાડા થયા છે મરી ગયા. અટેક આવીને રે શંભુજી અટેક આવીને મરી જાવ એવા કોઈ શંભુજી હમણાં 20 દાડા પહેલા? સાહેબ અમે શું વાત કરું, તમે ગામ ભૂલી ના ગયા હોય. કેમ? અમારા ગામમાં તો 25 શંભુ રહ્યા ને રોજ સવારે ભેગા થાય છે. રેડી અમારા ગામના 5 શંભુરા રહ્યા ને એ તો રોજ સવારે ભેગા થાય છે. એ કઈ મરી નહીં ગયો અને મરી જાય તો સારું. અમે ગામમાં ખોટા દફણો છે. મિત્રો શૂટિંગ તો પૂરું થઈ ગયું છે, ઘેરના ઘેર છીએ. જો ક્યાં કર રહે હો? લીલા મરચા ને રોટલી ખા રહે હો? આજ તો નાસ્તો લઈને જવાનું નહોતું, ઘેરના ઘેર છે બધો. નજીક સાર લેવા જવું. શેમ તે શું હતું?
બાકી મિત્રો બપોરે જમવાનું બનાવવાનું ચાલુ છે. આજ તો નાસ્તો લઈને જવાનો નહીં છે, તો પછી ડાયરેક્ટ હવે જમવાનો ટાઈમ મળીએ. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 10 મિનિટ થઈ જાય. વેલના ઘેર છીએ, ટાઈમ નીકળી ગયો, ખબર ના પડી. ટાઈમ થઈ ગયો મિત્રો શૂટિંગમાં જવાનો. બાકી જો ચણા ડીગી માટે લાવ્યો છું સ્પેશિયલ. અને મિત્રો આપણે શાક લઈ લીધું છે, બની ગયું છે. તો ફુલાવરનું ને મિક્સ શાક છે. ડીગી હવે જો તારની ખાધું, સરસ રમી. એમાં ભાઈ અંગાથી જઈને હું 5-10 મિનિટથી ફોન લઈને બેઠી છે. ખાવું નહીં બગા, ચોખ્ખા ખાવું નહીં લે એ છોકરા. જો કેટલી મશગુલ છે, દોવામાં બોલાય છે. બાકી રોટલીઓ બનાવવાનું ચાલુ છે મિત્રો. તો જમી લઈએ રોટલીઓ લઈ, બહાર જ જઈએ રસોડામાં. આટલા ગરમા ગરમ રોટલીઓ બન્યા જશે અને આપણે ખાધે જશે. તો મિત્રો જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જાય છીએ શૂટિંગમાં. ખેમાનું જીવનનું મિત્રો ઘર બતાવીએ છીએ કણ. તો ખાટલા નાખીને બધા બેસી જાય છે. આ ઘર એ જીવનલાલનું છે મિત્રો. અહીંથી વિડીયોની શરૂઆત કરીએ છીએ. શૂટિંગ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. જીવનલાલને બધા ઓકે રેડી તૈયાર થઈ પહોંચી જશે. કપડો બપડો પહેરી બધાય કપડો પહેરી દીધા. બાકી આજ મોમો મિત્રો શૂટિંગમાં નહીં આવ્યા, કદાચ એમને કોક કોમ હશે એટલા માટે. તો આજે એ રજા ઉપર છે. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો. તમારા મિત્રો એક કટ ચોક્કસથી બતાવીએ. ઘાસ પાણી દુવાડે જ્યાં આ શેવું ઘાસ છે, શેવું ઘાસ છે. બેસણ નાસી હોય તો ડોકોય પડી નામેલું. બોલો એવું કર્યું? આ શું કર્યું? બેસણ ચોટી ના કેટલા? આમ ઘાસ તો ના ચોટી ના. બેસણ કોઈ થોડું કોઈ તમારે ખાવાનું છે. અરે બેસો ઉભી ના થાય ખાય તો એવું થઈ જા. તમાર જેવા આવે એટલે હા અમારી ધરેટ લાગતી છે. હા એટલે તો તાર વાળી નાખી દીધો એક ડોકો. ના ના બરોબર છે, ધરેટ લાગ્યું તો લાગે. પણ જીવનમાં વાત વાપરવા મારી. તમાર પહાડે કાચાઈ આવ્યો છું. ના હોય તો પૂરી તું ઘાસ વટવા દો. એ આવું બોલે તાર બોલ છે. આજે મારા મમ્મી કે નહીં, મારા મોમો કે નહીં. આ ભેંસો પૂછે મારા દાડો વળાયો નહીં. તું તારા ખાવું હોય ને તો ઘેર આવીને ખાઈ જજે 2 ટાઈમ. પણ સારની વાત ના કરતો. આ લીલાનો તો સ્પેશિયલ મારા ભેંસોને બનાવ્યો છે. કોઈ બીજો ભેંસો ખવડાવવા નહીં વાયું હોય કે વાત કરી છે. આખો વાટો ફરતો આવ્યો. 1.5 કલાકથી ઘેરથી નીકળ્યો છું. થોડો ટાઈમ નહીં બગાડ્યો. પણ એક પૂરેટું વાટવા ગયો તો સારું. એક લોકોએ તને વાટવા દેવાનું નહીં. જો આ મારા સ્પેશિયલ ભેંસોને વાયું છે. તમારોને નહીં વાયું હોય કઈ કરવાનું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને હવે ઘેર આવી જાય છે. તો મિત્રો મને લાવ્યો છે ચા મારા પીવા માટે. સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે. ચકુબેન હોય છે. ડીકી શું થઈ સમ ખબર કરવાની. મિત્રો મારો ભાઈ બીમાર પડ્યો છે, એમની ખબર કાઢવા માટે જોઈએ છે. બાકી ચા નાસ્તો લાવ્યા છીએ. પહેલાં ચા નાસ્તો કરી લઈએ. એ લેસન લખ્યું કશું નહીં આલ્યું કમ્પ્લીટ. સારું હેઠળ. તો મિત્રો પછી મસ્ત નાસ્તો કરી મળીએ. તો મિત્રો 4 વાગ્યા છે. ચા નાસ્તો કરી અને 2 જણો આવી ગયા છીએ સાર લેવા માટે. આપણા ઘાસ પાયાશેરી ઘાસ દોસ્ત એવું દેખાય જશે. તો મિત્રો આરે પોટલી કરેલી. એટલી ગોરા જો આ તો આ ગાર જ જોવા દો. એટલી ગોરા ડીગી આવી નહીં. તો મિત્રો આપણો ગારે ખતરનાક મસ્ત થયો પણ ઉપરથી લીલો ફૂંકાતો નહીં. શેગો આવી તો જો જબર શેગો આવી તો ના હોય કોઈ નહીં. તાણ શેઠ એટલી ગજબ. અમે વઢાઈ દેવા આવી ગયો. હવે આ ટોચી લીલી છે ને આ એ શેગો કહી જાય ને તો બસ મજા આવે. તો મિત્રો પછી ઘેર જવાનો ટાઈમ મળીએ. તારી હું તો બીક લાગી લ્યા. એક છોકરો મિત્રો વિસનગરથી ઘેર આવી ગયો. અમારે વાત કહું જીગો હતો લે કાન. હા જીગો નહોતો. હાય શું કહેતો હતો ભાઈ? હા
મિત્રો 6 વાગી ગયા છે અને દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ ચક્કુ મુલ્યો અને ભૈલો પિન્ટુભાઈ હંગાથી ગાડીમાં શોખ ફરવાના ગયા છે. કસવા ગયો છે હજી બધી લમડો કર્યો ને. એ ચક્કુ ને ભૈલો ને બધો શું ગયો ભાઈ? હા એ બધો હા મેળામાં અને તને ના લઈ ગયો અને તારા હાથમાં હોવો. ઓહો મકાયું શું લાઈ ફેવરેટ હ ઓ તારી ઇંગ્લિશ. બાકી તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે કદાચ. હા મારું ગુણ એક બેસ દોવો છે એવું હા. મેં વળી કીધું તાણ હજી પતી ગયું ને. તો મિત્રો દૂધ ભરાઈ આવ્યું. દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો 7:30 વાગી ગયા છે. દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છે. બાકી મુનેશ જતો ફરવા માટે તો ઘેર આવી જશે વડનગરથી. હું કર્યું મને કે ના ના વડનગર જઈને હું કર્યું. શાકભાજી લીધી, ચોકબૂટ લીધા, વેલા બૂટ લીધા, પછી ચોકું ગરમી સુધરવા આવ્યો, ટાયર વોશ કરી મોંમાં દુકાન મળ્યો. બાકી જો આજથી ભૂખ લાગી છે ને છોકરાને. આજથી ખાવાનું લઈ લેડાયો છોકરો. જમવામાં છે ગિલોડી, બટાકાનું શાક, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, ખીચડી અને દૂધ. તો મિત્રો સહપરિવાર બેસી મસ્ત જમી લઈએ. પૂરીઓ તો હવાનું લઈને બેસી ગયો. બધો ઘરનો આવું એટલી વાર જોઈએ. તો મિત્રો જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી ગઈ છે એડિટિંગ કરવા માટે. બાકી આજ તો ગરમી લાગે છે. ઠંડી જેવું કોઈ છે નહીં. તો શેટરની ચેન વગેરે ખોલી દીધું છે. સહપરિવાર મળી અને સરસ જમી લીધું. મિત્રો વાતાવરણ આમ દેખાતું નહીં લાવી દીધું. બાકી આમ ધુઆ છે એકદમ. જો આ ગોળો આપણને ચોખ્ખો નહીં દેખાતો. જાણે ધુવાળો થઈ ગયો હોય એવું આખું બધું એવું દેખાય છે. તમારું બધાને કેવું છે કમેન્ટ કરજો. બાકી તો આ વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલની મુલાકાત કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.